તમે યુએસમાં રહેતા હશો તો તમને પટેલ બ્રધર્સ તો ખબર જ હશે. આજે અમેરિકામાં કોઈ પણ દેશી ને તુવેર દાલ કે ગાંઠિયા જોઈએ ને તો ડાયરેક્ટ પટેલ બ્રધર્સ જ યાદ આવે. પણ હાઉ ડીડ પટેલ બ્રધર્સ કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ? આ એકદમ જાણવા જેવી સ્ટોરી છે. તો યર છે 1968. મફતભાઈ પટેલ ભાંડુ કરીને મહેસાણામાં ગામ છે, ત્યાંથી યુએસ આવ્યા. શું કરવા? એન્જિનિયરિંગ. પણ આ દુનિયા આખી અલગ જ હતી. યાદ રાખો, આપણે વાત કરીએ છીએ 1968ના અમેરિકાની, વિચ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ વોટ અમેરિકા ઇઝ ટુડે. ખીચડી બનાવી હોય તો બેઝિક મસાલા પણ ના મળે. તો એમણે સોચ્યું, યાર આપણે આપણા લોકો માટે તો કશું કરવું પડશે. 1974માં શિકાગોના ડેવન એવન્યુ પર મફતભાઈ, તુલસીભાઈ અને એમના વાઇફ અરુણાબેન 3 જણે મળીને એક નાની સ્ટોર ખોલી. નામ પટેલ બ્રધર્સ. સાઇઝ બસ 900 સ્ક્વેર ફૂટ. સવારે સ્ટોર સંભાળવાનું અને રાત્રે જોબ. હાસિલ લેવલ 100. તો ચાલુ થયો જુગાડ. મસાલા ઘરમાં પેક કરતા, હેન્ડ રિટેલ્સ બિલ બનાવતા અને માર્કેટિંગ તો પ્યોર ગુજરાતી સ્ટાઇલ, વર્ડ ઓફ માઉથ. દેશી લોકો દૂર દૂરથી આવતા, એક જ રીઝન માટે, ઘર જેવા સ્વાદ માટે. પટેલ બ્રધર્સે એક એવી જગ્યા બનાવી જ્યાં તમને તુવેર દાળથી લઈને ગરમ મસાલા, કેરીનો રસથી લઈને ગણેશજીની મૂર્તિ સુધી તમને બધું જ મળશે. એમને સમજાયું, એનઆરઆઈ લાઈફને ઇઝી બનાવી હોય તો ટેસ્ટ પ્લસ ટ્રેડિશન એક્સેસિબલ બનાવવું જ પડશે. સ્ટોર એટલી પોપ્યુલર થઈ ગઈ કે બીજી સિટીઝમાં પણ ડિમાન્ડ આવી. પછી તો શું કામ ચાલુ. ન્યુયોર્ક, ટેક્સાસ, ફ્લોરિડા, આજે 56 પ્લસ લોકેશન્સ છે અક્રોસ 20 યુએસ સ્ટેટ્સ. અને ઈસ્ટ વિન્સ્ટર, ન્યૂ જર્સીમાં જે સ્ટોર છે એ દુનિયાનો લાર્જેસ્ટ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. અને રેવન્યુની વાત કરીએ, એસ્ટિમેટ કરીએ તો પટેલ બ્રધર્સનું એન્યુઅલ રેવન્યુ 100 મિલિયનથી 500 મિલિયન છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આજે પણ આ બિઝનેસ પટેલ ફેમિલી જ સંભાળે છે, 3 જનરેશન સુધી. ફેમિલી વેલ્યુઝથી બનાવેલો એમ્પાયર છે. આ બધું જ થયું એક આઈડિયાથી, એક ગુજરાતી ફેમિલીની મહેનત. પટેલ બ્રધર્સે પ્રૂવ કર્યું કે જ્યાં પેશન હોય ત્યાં એમ્પાયર બિલ્ડ કરી શકાય. હવે આ સ્ટોરી અગર તમને ગમી હોય તો ટેગ કરો તમારા બધા જ ફ્રેન્ડને જે પટેલ બ્રધર્સથી શોપિંગ કરતા હોય. નેક્સ્ટ ટાઈમ તમે યુએસમાં કશે પણ જમવા બેસો તો યાદ કરો કે આ ટેસ્ટ પોસિબલ બનાવ્યું છે એક ગુજરાતી ફેમિલીએ.